ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે અને કચ્છ જિલ્લાની એક પુકાર જીએસસીએલને આપો જાકાર પર્યાવરણ બચાવો અને પર્યાવરણ બચાવોના નારા સાથે યુથ કોંગ્રેસના કાર્યકરો છે તે અહીંયા પહોંચ્યા છે અને એક જ માંગણી કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે કંપની દૂર થવી જોઈએ અને તેમની જે લાગણીઓ અને માંગણીઓ છે તેનું ધ્યાન રાખવામાં આવે। સૌથી મહત્વની વાત છે કે જે લોકો આ કંપની લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના કારણે પર્યાવરણને મોટું નુકસાન થવાનું છે। પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે યુથ કોંગ્રેસના કાર્યકરો આક્રમકતાથી આગળ વધ્યા છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે। કેટલાક અન્ય લોકો જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારનો વિરોધ છે અને શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે। એક બેન જે કચ્છના સ્થાનિક નાગરિક છે તેમની સાથે વાત કરીશું કે બેન શા માટે વિરોધ? તમે જોયું કે આ જે કચ્છના સ્થાનિક લોકો હતા, કોંગ્રેસના કાર્યકરો હતા, જેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમની અટકાયતની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે। જે કોંગ્રેસના નેતાઓ હતા શા માટે વિરોધ? સાહેબ, જીવદયાનો પ્રેમીમાં વિરોધ છે। આ કંપની જીવદયાને ખૂબ મોટું નુકસાન કરવાની છે। મારા કચ્છ જિલ્લાના પશુ પક્ષી પ્રાણી જીવ જોખમમાં છે। આખું સાહેબ મોટું કૌભાંડ છે જીએસસીએલ નું। હજારો એકર જમીન ગૌચારામાં વહી ગઈ છે। હાઈકોર્ટનો સ્પષ્ટ નિર્દેશ છે કે તળાવો ના આપવા, તળાવો નદીઓની કેનાલો આપી દીધેલી છે। તેના માટે સાહેબ માનવની ઉપર પણ ખૂબ મોટું નુકસાન થવાનું છે આવતા દિવસોમાં। જોયું કે આ જે યુથ કોંગ્રેસના કાર્યકરો હતા તેમની અટકાયતની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં છે। જે કાર્યકરો જીએસસીએલના હેડક્વાર્ટર સુધી પહોંચ્યા છે તેમની અટકાયત છે। પ્રવીણ, શા માટે વિરોધ? જ્યાં પર્યાવરણને નુકસાન થતું હોય અને સ્થાનિક લોકો અમારી સાથે જોડાયા હોય ત્યારે ફરજના ભાગરૂપે યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે અને જીએસસીએલનો પ્લાન્ટ જ્યાંથી રદ કરવામાં આવે, ગો બેક જીએસસીએલના નારા સાથે અમે આંદોલન કરી રહ્યા છીએ। તો તમે જોયું કે ગો બેક જીએસસીએલના નારા સાથે યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। એક જ માંગણી છે કે જીએસસીએલનો જે પ્લાન્ટ આવવાનો છે તેના કારણે કંપનીના પ્લાન્ટથી થનારા પ્રદૂષણને કારણે ખૂબ જ મોટું નુકસાન આસપાસના પર્યાવરણ, આસપાસની જમીન, આસપાસની ખેતીને થવાનું છે। જેના પગલે યુથ કોંગ્રેસના કાર્યકરો છે તે મોટી સંખ્યામાં જીએસસીએલ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એક જ ડિમાન્ડ છે કે કોઈ પણ ભોગે જે આ કંપની છે તે કંપનીને ભલે પર્યાવરણની મંજૂરી મળી હોય પરંતુ તેના ઉપર ફેરવિચારણા થવી જોઈએ અને તેમને કોઈ પણ પ્રકારના પ્લાન્ટ સ્થાપવા માટેની ત્યાં મંજૂરી આપવી ન જોઈએ। જો આ પ્લાન્ટ સ્થપાશે તો કચ્છના માંડવી તાલુકાની ખેતીલાયક જમીન, દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ ઉપરાંત કચ્છમાં જે ઘોરડો પક્ષી છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામનું પક્ષી છે, તેને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે। સૂત્રાપાડાનો જે અનુભવ છે તેઓ આગળ ધરી રહ્યા છે કે સૂત્રાપાડામાં આજે કોઈ પણ પ્રકારની ખેતી સારા પ્રમાણમાં થતી નથી। જે જગ્યાએ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે તે પ્લાન્ટની આજુબાજુમાં ક્યાંય સારી વનસ્પતિ ઉગતી નથી, માટે તેઓ વિરોધ કરે છે। અને દ્રશ્યો તમે જોઈ શકો છો કે પોલીસ જે છે તે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી રહી છે, કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરવામાં આવી રહ્યા છે। એક જ માંગણી છે યુથ કોંગ્રેસના કાર્યકરોની। કચ્છમાં જે લડત ચાલતી હતી તે અમદાવાદના હેડક્વાર્ટર સુધી પહોંચી છે। એક જ માંગણી છે કે કોઈ પણ ભોગે આ કંપનીનો પ્લાન્ટ રદ કરવામાં આવે। હરપાલસિંહ સાથે વાત કરીશું। હરપાલસિંહ, વિરોધ કેમ? જીએસસીએલ કંપની 16S નો પ્લાન્ટ માંડવી ખાતે જેની મંજૂરી આપવામાં આવી છે સરકાર દ્વારા, સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં પણ ગૌચર જમીન 200 એકર કરતાં પણ વધુ ગૌચર જમીન માત્ર 90 રૂપિયા સ્ક્વેર મીટરના ભાવે કલેક્ટરે આપી। સુપ્રીમ કોર્ટના આદેશનું ક્યાંક પાલન નથી કર્યું અને આ કંપની આવવાથી હજારો ક્યુસેક પાણી દરિયાની અંદર કેમિકલનું પાણી જવાનું, લાલ કાચબાનું પ્રજનનનું સેન્ટર સમગ્ર હિન્દુસ્તાનની અંદર 2 સેન્ટર, એક ઓરિસ્સામાં અને એક માંડવીની અંદર। તો આવતા દિવસોમાં આ પાણી જવાથી લાલ કાચબાથી લઈ વિદેશી પશુ પક્ષીથી લઈ અને સમગ્ર કચ્છના
તમામ લોકોને હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, કેમિકલ યુક્ત વાતાવરણથી નુકસાન થવાનું અમારી સરકાર પાસે માંગણી કે આ કંપનીના પ્લાન્ટને નામંજૂરી કરે અને GSCL ગો બેક થવું જ જોઈએ. તમે જોયું કે આ ધારપાલસિંહનું કહેવું છે કે GSCLના કારણે ખૂબ જ મોટું નુકસાન ત્યાંના આસપાસના પર્યાવરણ, જમીન, ખેતી, દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ, જંગલ ખાતાની જીવસૃષ્ટિને થવાનું છે. માટે તેઓ આક્રમકતાથી વિરોધ કરી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે GSCL કંપનીને ગો બેક કરવી જોઈએ, તેનું ત્યાં પ્લાન્ટ સ્થપાવવો જોઈએ. અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો હતો અને જે લોકો અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તેમાં મોટાભાગના લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. બાકીના જે આગેવાનો છે તેમની અટકાયતની કાર્યવાહી પણ ચાલી રહી છે. લાંબા સમયથી એટલે કે જ્યારથી કંપનીનો MOU થયો કે તેઓ બાડા નજીક પોતાનો પ્લાન્ટ સ્થાપવાના છે ત્યારથી બાડા અને તેની આસપાસના 20 કરતાં વધારે જે ગામડા છે તે આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. આ કંપનીનો વિરોધ લાંબા સમયથી ચાલતો હતો. છેલ્લા 3.5 વર્ષથી સુસુપ્તાવસ્થામાં રહેલી જે કંપની વિરુદ્ધની લડાઈ છે તે હવે આક્રમક બની છે અને આજે યુથ કોંગ્રેસના કાર્યકરો જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા GSCLના હેડક્વાર્ટર ખાતે અને તેમને વિરોધ કર્યો. તેમની એક જ માંગ છે કે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ જે કંપની છે તેનો પ્લાન્ટ ત્યાં સ્થપાવવો જોઈએ નહીં. જો ત્યાં પ્લાન્ટ સ્થપાશે તો તેનાથી પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થશે, દરિયાઈ જીવસૃષ્ટિને મોટું નુકસાન થશે, ખેતીને મોટું નુકસાન થશે, પશુપાલનને મોટું નુકસાન થશે. કચ્છનો માંડવી વિસ્તાર એટલે પર્યટન માટે સૌથી ઉત્તમ વિસ્તાર માનવામાં આવે છે. સારામાં સારા બીચ કચ્છના માંડવી અને તેની આસપાસના છે. જો આ કંપનીને મંજૂરી આપવામાં આવશે અને કંપનીનો પ્લાન્ટ ત્યાં સ્થપાશે તો જે કેમિકલવાળું પાણી છે તે દરિયામાં છોડાશે અને તેને કારણે પર્યટન માટે જે જાણીતા સ્થળો છે, સારા બીચ છે, તે નાશ પામશે. તે ના થવું જોઈએ. માટે યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્રમકતાથી GSCL હાઉસ ખાતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને એક જ માંગણી કરી કે GSCL કંપની ત્યાં ના સ્થપાવવી જોઈએ. બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, GSCL કંપનીનો વિરોધ હવે અમદાવાદમાં યુથ કોંગ્રેસ છે એ GSCL હાઉસ ખાતે પહોંચી છે અને જો આ કંપની સ્થાપિત થશે તો શું પરિસ્થિતિ થશે તેવું પણ તેમણે કહ્યું છે. વિનાશ, વિનાશ અને વિનાશ જ વેરાશે, કારણ કે નુકસાન અનેક થઈ રહ્યું છે. સૂત્રાપાડાનો તે લોકોને અનુભવ છે. સૂત્રાપાડામાં જ્યારે આ કંપની છે સ્થાપિત થઈ અને ત્યારબાદ જે નુકસાન થયું છે ત્યાં જમીન સારી નથી રહી, ગુણવત્તાયુક્ત જે જમીન હતી હવે એ જમીનની ગુણવત્તા છે. આ જે કંપનીનો પ્લાન્ટ સ્થાપિત થયો સૂત્રાપાડામાં ને ત્યારબાદ એ ગુણવત્તાયુક્ત જમીન નથી મળી રહી. ત્યાં ફળ ફૂલ કંઈ પણ ઉગાડવું હોય તો તે હવે નથી ઉગાડી શકતા. તેવી પરિસ્થિતિ એ બાડા ગામમાં ન થાય તેને લઈને આ GSCL કંપનીનો સતત વિરોધ થઈ રહ્યો છે અને હવે યુથ કોંગ્રેસ છે મેદાને આવી છે. GSCL હાઉસ ખાતે તેઓ પહોંચ્યા હતા અને તે લોકોએ GSCL ગો બેકના નારા લગાવ્યા છે. તો આપ જુઓ, યુથ કોંગ્રેસ ત્યાં પહોંચી છે. પોલીસે તે લોકોની અટકાયત કરી છે, પરંતુ તે લોકોનું એ કહેવું છે કે સોડા એશનો જે પ્લાન્ટ છે સ્થાપિત થશે તેનાથી જે દરિયો છે દરિયામાં પ્રદૂષણ વધશે અને તેના કારણે જીવસૃષ્ટિ છે તેને નુકસાન થઈ શકે છે. સાથે સાથે હવાનું પ્રદૂષણ થઈ શકે છે. જમીનની ગુણવત્તા હતી એ ગુણવત્તા પહેલાં જેવી નહીં જળવાય અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે, લોકોને નુકસાન થશે અને તેને લઈને જ હવે તેઓ રસ્તા વચ્ચે આ વિરોધ કરી રહ્યા છે. માથે કાળી પટ્ટી ધારણ કરીને હાથમાં બેનરો સાથે યુથ કોંગ્રેસ છે GSCL ઓફિસ ખાતે પહોંચી છે અને સતત પર્યાવરણ બચાવો અને આ જે કંપની છે તેને જાકારો આપોના બેનરો સાથે